દેશના વડાપ્રધાન મોદીના જન્મદિવસની છોટાઉદેપુરમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત નાલેજ ગામમાં અંબે માતાજીના મંદિરમાં ચોકબોગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંતર્ગત 600 થી વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા સાંસદ જસુભાઈ રાઠવા સહિતના આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે 600 કરતાં વધારે ગ્રામજનો, વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માં કે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા એમાં કટિબદ્ધ છે। દેશના માનનીય વડાપ્રધાન અને યશસ્વી પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજ રોજ છોટાઉદેપુર રેન્જ હસ્તકના નાલેજ ગામમાં 600 કરતાં પણ વધારે વૃક્ષોનું એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 600 કરતાં પણ વધારે ગામના જે પણ અહીંના લોકલ પીપલ છે એ લોકો સાથે સાથે વનકર્મીઓ અને સાથે સાથે આસપાસના જે રહેતા જે લોકો છે એ તમામ લોકો અહીંયા સહભાગી બની અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। દેશના